આજના નવા દિવસને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આજની આ સવારની સંગતમાં આવકાર કરવામાં આવે છે. પ્રભુનો આભાર માનીએ છીએ. આજનો દિવસ પ્રભુએ ભેટ તરીકે આપણને આપ્યો. આજના આશીર્વાદો પ્રભુએ આપણા માટે ખુલ્લા મૂક્યા અને પામવાને માટે પ્રભુએ આપણને જીવન આપ્યું અને આ તક આપી કે આપણે પ્રભુના ચરણોમાં બેસી શકીએ. ત્યારે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ અને મીટિંગની શરૂઆત કરીએ. પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આજના દિવસની ભેટને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા પવિત્ર ચરણોમાં તમારી વાતો શીખવાને માટે આ જગતમાં તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે પ્રભુ અમારું રહેવું, અમારી વર્તણૂક, અમારી ચાલ, એ બધી જ બાબતો પ્રભુ તમારા વચનોની મારફત એમને બતાવો છો. અને પ્રેમાળ પ્રભુ, છેલ્લા ઘણા સમયથી તમે જુદી રીતે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે કે જેથી કરીને તમારું આગમન થાય એ પહેલાં તમારી ઈચ્છા અને તમારા ઈરાદા અમારા જીવનમાં અમે પૂર્ણ કરીએ અને એ રીતે પ્રભુ અમે તૈયાર થઈએ. અને જ પ્રમાણે આજે સવારે તમારા પવિત્ર ચરણોમાં અમે નમ્યા છીએ ત્યારે કૃપા માગીએ છીએ. અત્યારની અમારી સંગતને આશીર્વાદિત કરો. તમારામાં તમે એમને એકરૂપ કરો. તમારી વાતો સાંભળવાને માટે, સમજવાને માટે અને સ્વીકારવાને માટે અમને તૈયાર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. હવે આપણે ભજન સંગ્રહમાંથી 312 નંબરનું ગીત ગાઈએ. ગીત નંબર 312, જયવાન જિંદગી. વેલા 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 પ્રભુજી મારે મંદિરે આવજો રે. વેલા 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 પ્રભુજી મારે મંદિરે આવજો રે. મનડા કેરું મંદિર બનાવું, મનડા કેરું મંદિર બનાવું, રુદિયામાં રહેજો રે. વેલા 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 પ્રભુજી મારે મંદિરે આવજો રે. તન મન ધન પ્રભુજી, તન મન ધન પ્રભુજી, સૌ સોંપું છું તમને રે. વેલા 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 પ્રભુજી મારે મંદિરે આવજો રે. પવિત્ર આત્માથી ભરપૂર થાઓ, પવિત્ર આત્માથી ભરપૂર કરો, આશીર્વાદ આપો રે. વેલા 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 પ્રભુજી મારે મંદિરે આવજો રે. શેતાન શત્રુ જોર કરે છે, શેતાન શત્રુ જોર કરે છે, નરકમાં લઈ જવા રે. વેલા 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 પ્રભુજી મારે મંદિરે આવજો રે. સતની તરવાર મને આપો, સતની તરવાર મને આપો, શેતાન સાથે લડવા રે. વેલા 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 પ્રભુજી મારે મંદિરે આવજો રે. લડતા લડતા મરણ પામીને, લડતા લડતા મરણ પામીને, સ્વર્ગી મુગટ લઈશું રે. વેલા 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 પ્રભુજી મારે મંદિરે આવજો રે. આવો આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. હજીકેલ પ્રબોધકનું પુસ્તક, તેનો 28મો અધ્યાય અને 1 થી 10 કલમ પ્રભુના વચનોમાંથી આપણે વાંચીએ. જૂના કરારમાં
પાન નંબર 743, હજીકેલ પ્રબોધકનું પુસ્તક 28મો અધ્યાય 1-10 કલમ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, યહોવાનું વચન ફરી મારી પાસે આવ્યું કે, હે મનુષ્ય પુત્ર, તૂરના હાકીમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તારું મન ઉન્મત્ત થયું છે ને તે કહ્યું છે કે હું દેવ છું, હું ભર સમુદ્ર પર દેવના આસનમાં બેઠેલો છું. જો કે તે તારા મનને દેવના મનને દરજ્જે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે ને દેવ નહીં. જો તું તો દાનિયેલ કરતાં જ્ઞાની છે, લોકો તારાથી છુપાવી શકે એવું કશું પણ ગુપ્ત નથી. તારા જ જ્ઞાનથી ને તારી જ બુદ્ધિથી તે સમૃદ્ધિ મેળવી છે ને તારા ભંડારોમાં સોના રૂપાનો સંગ્રહ કર્યો છે. તારા પુષ્કળ જ્ઞાનથી ને તારા વેપારથી તે તારી સમૃદ્ધિ વધારી છે ને તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું છે. એ માટે પ્રભુ યહોવા કહે છે કે તે તારા મનને દેવના મનને દરજ્જે બેસાડ્યું છે. તે માટે જો હું પરદેશીઓને એટલે નિર્દય પ્રજાઓને તારા પર ચઢાવી લાવીશ, તેઓ તારા જ્ઞાનની સોપા વિરુદ્ધ તરવાર ખેંચશે ને તેઓ તારા પ્રકાશને ઝાંખો પાડશે. તેઓ તને પાતાળમાં નાખશે અને તું સમુદ્રમાં કતલ થયેલાઓના જેવું મોત પામશે. ત્યારે પણ શું તને મારી નાખનારની આગળ એમ કહીશ કે હું દેવ છું? પણ તને ઘા મારનારના હાથમાં તો માણસ જ છે, દેવ તો નહીં. તું પારકાઓના હાથથી બેસુ નદીઓના જેવું મોત પામશે. કેમ કે પ્રભુ યહોવા કહે છે કે હું તે બોલ્યો છું. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનો પર આશીર્વાદ આપો. આમેન. આ સમય પ્રભુના વચનના મનનનો છે અને પ્રભુના સેવક રેવરેન્ડ સરોજ સાહેબ પ્રભુના વચનના મનનમાં આપણને દોરશે. એક પારક સાહેબ હતા અને એક વખત એમના કબાટમાં કંઈક શોધી રહ્યા હતા અને એમને એક એવું ખોખું મળ્યું અને ખોખું જોઈને એમને આશ્ચર્ય થયું કે આમાં શું હશે. એમણે ખોલીને જોયું તો અંદર 5 ઈંડા હતા અને બાજુમાં કેટલાક નાણાં પણ હતા. અને પછી 5 ઈંડા જોઈને એમને આશ્ચર્ય થયું અને પૈસા ત્યાં જોયા એટલે એમને થયું કે મને ગણવા તો દે કેટલા છે. તો 10,000 કરતાં વધારે નાણાં ત્યાં હતા. અને હવે એમને બહુ જ આશ્ચર્ય થયું કે નાણાં અહીંયા ચલો છુપાવીને મૂક્યા છે કે પછી આ જગ્યા પર મૂક્યા છે, મારા પત્નીએ કદાચ મૂક્યા હશે, પણ આ 5 ઈંડા શા માટે અહીંયા છે? એટલે એમને બહુ જ આશ્ચર્ય થયું. એટલે પછી પોતાના પત્નીને બૂમ પાડી, ક્યાં છે તું, અહીંયા આવ. અને પછી બોલાવીને કહ્યું કે આ શું છે? આ ખોખામાં 5 ઈંડા અને આ પૈસા અહીંયા છે. ત્યારે પત્નીએ જવાબ આપ્યો કે જ્યારે આપણું લગ્ન થયું હતું ત્યારથી મેં એક નિયમ બનાવ્યો હતો. જ્યારથી આપણું લગ્ન થયું હતું ત્યારથી કે તમે જ્યારે સંદેશો આપશો અને તમારો સંદેશો બકવાસ હશે, સારો નહીં હોય, ત્યારે 1 ઈંડું હું આ ખોખામાં મૂકીશ. અને આવું સાંભળીને પારક સાહેબ તો ફૂલાઈ ગયા. એમને થયું આટલા વર્ષોથી હું સંદેશા આપું છું, ફક્ત 5 જ ઈંડા? એટલે 5 જ વખત મારા સંદેશા સારા નહોતા, બાકી હું તો બહુ સારો પ્રીચર છું. અભિમાન આવી ગયું. અને પછી પત્નીને પૂછ્યું કે જો 5 જ સંદેશા મારા આટલા વર્ષોમાં ખરાબ રહ્યા છે, બાકી તો હું બહુ સારો પ્રીચર છું. અને અભિમાનથી વાત કરતા હતા ત્યાં. અને પછી પત્નીને ફરીથી એમણે પૂછ્યું કે ઓકે ચલો 5 ઈંડા છે, પછી આ પૈસા જે 10,000 કરતાં વધારે રૂપિયા છે એ શાના છે? પત્નીએ કહ્યું કે હું ઈંડા મૂકતી હતી અને જ્યારે તમારો સંદેશો ખરાબ હોય ત્યારે હું ઈંડું મૂકું ત્યાં, અને પછી ઈંડા 12 જેટલા ઈંડા થાય એટલે વેચી દઉં, અને એના જે નાણાં આવતા હતા એ આ ખોખામાં જ રાખ્યા છે. એટલે એનો અર્થ શું થયો કે ઘણા બધા એવા સંદેશા ખરાબ આપ્યા કે 10,000 કરતાં વધારે રૂપિયાના ઈંડા વેચાઈ ગયા. અને પારક સાહેબનું એ અભિમાન પડમાં ગાયબ થઈ ગયું. આજે
આપણે એ અભિમાન વિશે જોવા માંગીએ છીએ, જે ગમે તે માણસનામાં ઘૂસી જાય અને ગમે તે માણસને એની અસરો પહોંચાડે. અને આપણે જે સિરીઝ શરૂ કરી છે એ 2 તિમોથી 3 અધ્યાય, અને એ અધ્યાયમાં જે બધું લાંબુ લિસ્ટ આપવામાં આવ્યું છે કે અંતના સમયમાં સંકટનો સમય આવશે અને ત્યારે લોકો આવા બની જશે. કેવા? તો આપણે જોયું કે સ્વાર્થી બની જશે, લોભી બની જશે, આપ વડાઈ કરનારા બની જશે, અને આ જે છે ગર્વિષ્ઠ થઈ જશે. ગર્વિષ્ઠ એટલે કે અભિમાની, અહંકારી થઈ જશે. અને આપણે એ બાબત આજે જોવા માંગીએ છીએ, ગર્વિષ્ઠ વિશે. અને આપણે બધા જાણીએ છીએ કે આ એક એવું પાપ છે કે જે જગતમાં સૌથી પહેલા થયેલું પાપ. કેમ કે સ્વર્ગમાં થયેલું કે પરમેશ્વરની હજુરમાં જે પ્રમુખ દૂત કે જેણે અભિમાન કર્યું અને પરમેશ્વરના જેવા હોવાનું એણે માની લીધું, અને લોકો બીજા દૂતો એનું માને એવું એણે માન્યું, અને એને અભિમાનના પાપના કારણે નાખી દેવામાં આવે, જેના વિશેની વાત આજે આપણે જોવા માંગીએ છીએ. પણ સૌથી પહેલું પાપ એ અહંકારનું પાપ, અને એના વિશે આપણે જોવા માંગીએ છીએ. આજે આપણે બધા બહુ સારી પેઠે વાકેફ છીએ કે આજે લોકો ગર્વિષ્ઠ થયા છે, આજે લોકો અહંકારી થયા છે, આજે લોકોમાં અભિમાનનો પાર નથી, એ આપણે જોઈ શકીએ છીએ. અને ત્યારે આજે આપણી પાસે પરમેશ્વરનું વચન આવ્યું છે, અને અભિમાન વિશે પરમેશ્વર આજે આપણને જે કહેવા માંગે છે તે આજે જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો, હજકીએલનું પુસ્તક 28મો અધ્યાય અને 1 થી 10 કલમ, ત્યાં તૂર શહેરની વાત કરેલી છે. તૂર અને સિદોન એ પાસે પાસે આવેલા 2 શહેરો છે, અને ત્યાં એ શહેરો વિશેની વાત કે ત્યાં રાજા રાજ કરતો હતો. અને આપણે પણ જાણીએ છીએ તેમ કે જુનાગઢમાં પણ રાજા હતા, અમદાવાદમાં પણ રાજા રાજ કરે, કચ્છમાં ભુજમાં રાજા રાજ કરે, જુદા જુદા રજવાડાઓ, નાના નાના રજવાડાઓ, એવું જ કંઈક યરુસાલેમ ને એની આસપાસમાં પણ હતું. અને તૂરના રાજા વિશેની વાત આપણે જોઈએ છે. અને તૂરના રાજા કે જે બહુ જ અભિમાન કરે છે, અને એની વિરુદ્ધ યહોવાની પ્રબોધવાણી હજકીએલ દ્વારા આવી અને એની સામે ન્યાય શાસન જાહેર કરવામાં આવ્યું. એ બાબતો આજે આપણે વાંચી, અને આપણે આ જે હજકીએલનું પુસ્તક 26મા અધ્યાયથી 28મા અધ્યાયમાં એ તૂર અને સિદોન પર જે ન્યાય શાસન આવવાનું છે એની ભવિષ્યવાણીની વાતો આપણને વાંચવા મળે છે. ત્યાં એ બધી વાતો લખેલી છે. અને આ તૂર એ તો પ્રાચીન શહેરોમાંનું એક શહેર, અને વેપારના કારણે અતિ ધનાઢ્ય એવું શહેર. કેમ કે ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું, અને ત્યાં બંદર હતું, અને વિશ્વના અનેક દેશો સાથે જોડાયેલું, અને વેપારના કારણે એ બહુ જ ધનવાન એવું શહેર હતું. અને એનો રાજા પણ બહુ જ્ઞાની હતો, અને એનું જ્ઞાન એણે વેપારમાં અને ધન એકત્ર કરવામાં લગાડેલું હતું, અને બહુ જ ધનવાન એવું એ શહેર હતું તૂર. અને એની પહેલા સિદોન, અને એ આપણે ત્યાં જોઈએ છે. જો તમે બાઇબલ આપણું છે એમાં આગળ પાછળ કેટલાક નકશા આપેલા છે, અને બાઇબલની શરૂઆતમાં જે 2 નકશા આપ્યા છે એમાં બીજો જે નકશો છે ઇઝરાયલના કુળ પ્રમાણેનું ઇઝરાયલના કુળ પ્રમાણેનો દેશ, ઇઝરાયલ દેશ. અને 12 કુળ પ્રમાણે જે નકશો આપવામાં આવેલો છે એમાં આપણે બહુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે આ તૂર અને સિદોન એ ઇઝરાયલની ઉત્તર દિશામાં આવેલા શહેરો છે. અને યહોશવાનો 19મો અધ્યાય, યહોશવાનું પુસ્તક 19મા અધ્યાયમાં યહોશવાના સમયમાં એ ઇઝરાયલના કુળોને એ શહેરો અને ઇઝરાયલ દેશ વહેંચવામાં આવ્યો હતો. અને જ્યારે આશેરના કુળને એ જગ્યા વહેંચવામાં આવી ત્યારે એમને જે વહેંચણી પ્રમાણે એમને જે લેવાનું આવતું હતું, જેનો કબજો લેવાનો હતો, એ છેક સિદોન અને તૂર સુધીનો હતો. અને એમણે એ શહેરોનો કબજો લઈને ત્યાં રહેવા જવાનું હતું. પણ આ આશેર કુળના લોકો એ નફતાલી અને જબુલુનના કુળના લોકોની સાથે જ રહ્યા, અને એમણે આગળ જવાનું માંડી વાળ્યું. અને એમણે તો નક્કી કર્યું અમે તો અમારા ભાઈઓની સાથે નજીકમાં રહીશું. અને જે વિસ્તાર એમણે કબજો મેળવી લેવાનો હતો, જેના માટે પરમેશ્વર એમને આજ્ઞા આપી હતી કે તમે છેક તૂર સુધી, સિદોન સુધી તમે એ કબજો મેળવજો, અને ત્યાં સુધી તમારો વસવાટ થશે, ત્યાં સુધી તમારો વચનનો દેશ થશે, ત્યાં સુધી તમારે રહેવાનું છે. ઘણી બધી વખત પરમેશ્વર આપણને બહુ જ આશીર્વાદો આપવા માંગે છે, પણ આપણે આપણી પોતાની જાતને મર્યાદિત કરી લઈએ છીએ. આપણે એ આશીર્વાદો માટે દાવો નથી કરતા, અને આપણે પરમેશ્વર આપવા માંગે છે અને આપણે જતું કરીએ છીએ.
જેવું આ આશેરના કુળની સાથે થયું કે એમને છેક સીદોન સુધી એ વિસ્તાર કવર કરી લેવાનો હતો અને પરમેશ્વર એમને સામર્થ્ય આપ્યું હતું કે બધું પોતાનું કરી લે અને ત્યાં જઈને રહે. પણ તમે જો એ નકશો જોશો તો એ નફતાલી અને જબુલુનના કુળના લોકોની નિકટતામાં રહ્યા અને મોટા ભાગનો વિસ્તાર એમણે જતો કર્યો, ત્યાં ગયા જ નહીં. અને પછી ત્યાં ફૈનિકી લોકો ત્યાં રહેવા લાગ્યા અને ફૈનિકી લોકોએ પછી એ વિસ્તારને, એ પહેલેથી ત્યાં રહેતા હતા જેમને ત્યાંથી હટાવવાના હતા, એ નહીં હટાવીને હવે એ લોકો આ સમય જતા ઇઝરાયેલી લોકો માટે માથાનો દુખાવો બન્યા અને બહુ મોટી તકલીફ બની ગયા. એ બધી વાતો આ જૂના કરારના ઇતિહાસમાં આપણે જોઈએ છે. અને આ ફૈનિકીઓએ એનું નિયંત્રણ લીધું અને એ તો સમુદ્ર કિનારાનું શહેર અને વેપાર માટેનું એકદમ અનુકૂળ જગ્યા અને માટે એ તો વધુ ને વધુ સમૃદ્ધ એવું એ શહેર થતું ગયું. અને જો આ ઇઝરાયેલી પ્રજા આશેરના કુળે આગળ વધીને એ સીદોન સુધી જઈને રહ્યા હોત, તૂર સુધી જઈને રહ્યા હોત, તો એ સમૃદ્ધ સ્થળ પણ ઇઝરાયેલનું હોત અને એની સમૃદ્ધિ પણ ઇઝરાયેલની હોત, જે ઇઝરાયેલે હાથે કરીને પોતે એ જવા દીધી. અને આપણે જોઈએ છે કે આપણે ઘણી બધી વખત આપણે આ પરમેશ્વરના વચનને જ્યારે આપણે આધીન થતા નથી ને, ત્યારે આપણે આશીર્વાદોને ગુમાવીએ છીએ. આ ઇઝરાયેલી પ્રજા એ પરમેશ્વરના વચનને આધીન ન થઈને, આસુરનું કુળ એ આધીન ન થયું, એના કારણે થઈને આવો ફળદ્રુપ અને આવો સમૃદ્ધ પ્રદેશ એમના હાથમાંથી ગયો, એમણે ગુમાવ્યો અને ઉપરથી એમના માટે એ સંકટરૂપ બની ગયો. એ જ તૂર અને સીદોનની વાત આપણને આગળ જતા મળે છે દાઉદ રાજાના વખતમાં અને ત્યારબાદ સુલેમાન રાજાના વખતમાં. આ તૂરના રાજા હીરામે એમની સાથે સંધિ કરી, એમની સાથે શાંતિના સંબંધો સ્થાપ્યા, કેમ કે એ તો પરાક્રમી રાજા હતા, આજુબાજુના બધા રાજાઓને જીતી લીધા હતા દાઉદે. અને ત્યારબાદ સુલેમાન પણ આગળ વધતો હતો અને માટે એમણે સંધિ કરી અને ઇઝરાયલ સાથે તેઓ શાંતિના સંબંધમાં જોડાયા. અને પછી આપણે જાણીએ છીએ કે જ્યારે મંદિર બાંધવા માટે જરૂરી વસ્તુઓની જરૂર પડી ત્યારે આ તૂર અને સીદોનમાંથી ઘણી બધી વસ્તુઓની આયાત કરવામાં આવી હતી. એમણે ત્યાંથી સામેથી બધી વસ્તુઓ મોકલવા માટે એમણે એ તૈયારી દર્શાવી હતી. એ બધું આપણે પ્રભુના વચનોમાં જોઈએ છે. ત્યારબાદ આ તૂર વિશે અને ખાસ કરીને આ સીદોનના લોકો વિશે ત્યાંના રાજા એથબાલની દીકરી ઇઝેબેલ સાથે ઇઝરાયેલના રાજા, હવે તો ઇઝરાયેલના બે ભાગ થઈ ગયા હતા, દક્ષિણ અને ઉત્તર. દક્ષિણમાં યહૂદિયા અને ઉત્તરમાં ઇઝરાયેલ. અને ઇઝરાયેલના રાજા આહાબે આ એથબાલની દીકરી ઇઝેબેલ સાથે લગ્ન કર્યા અને એ ઇઝેબેલના કારણે આહાબે એટલા ભૂંડા કામ કર્યા, જે કંઈ પરમેશ્વરની દ્રષ્ટિમાં ભૂંડું હતું એ બધું કર્યું. અને બીજા બધા જે ઇઝરાયેલના રાજા થયા એના કરતા પણ વધારે દુષ્ટ રાજા એ આહાબ બન્યો. એ ઇઝેબેલના કારણે, એ સીદોનની રાજકુમારીના કારણે એ આપણે પ્રભુના વચનોમાં જોઈએ છે. હવે આ હજકીએલના પુસ્તકનો જે સમયગાળો છે 590 બીસી, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમય પહેલા, ઈસવીસન પૂર્વે 590 ની આસપાસનો, જ્યારે યરૂશાલેમ યહૂદિયા પ્રદેશની પડતી થઈ હતી, જ્યારે નબુખાદનેસારે યહૂદિયા પર એ હુમલો કર્યો હતો. અને 722 ઈસવીસન પૂર્વે 722 ઉત્તરી રાજ્ય ઇઝરાયેલની પડતી થઈ. અને હવે નબુખાદનેસારે યહૂદિયાને એ દિવસોમાં એ કબજે કર્યું હતું અને એ ગાળામાં યર્મિયા યરૂશાલેમમાં પ્રબોધક હતો. અને એ જ સમયગાળામાં દાનિયેલ, જેનું નામ આજના શાસ્ત્રપાઠમાં આપણે વાંચીએ છીએ, એ નબુખાદનેસારના દરબારમાં એ કામ કરતો હતો. અને એ જ સમયમાં હજકીએલ પણ એ બાબેલના બંદીવાસમાં એને પણ લઈ જવામાં આવ્યો હતો અને એણે પણ આ બધી પ્રબોધવાણી કરી. એટલે યર્મિયા, હજકીએલ અને દાનિયેલ ત્રણ પ્રબોધકોનો આ સમયગાળો. અને એ તૂર વિશેની વાત આપણે હવે જોઈએ તો તૂરનો રાજા એ સમય હતો, એને નબુખાદનેસાર રાજા, જે બાબેલનો રાજા હતો, એ જે બધા દેશોને, બધા પ્રદેશોને જીતીને આગળ વધી રહ્યો હતો અને આખા વિશ્વ પર એનું રાજ્ય સ્થાપી રહ્યો હતો, ત્યારે આ તૂરના રાજાએ નબુખાદનેસારને પોતાની વિરુદ્ધ લડવાથી અટકાવી રાખ્યો હતો, કોઈક રીતે એને અટકાવી રાખ્યો હતો. અને એવા સમયે હજકીએલ પ્રબોધવાણી કરે છે
કે નબુખાદનેસ્સારને ત્યાં અટકાવી રાખ્યો છે, પણ બહુ સ્પષ્ટ રીતે ત્યાં કહેવામાં નથી આવ્યું કે તૂર, પણ એમ કે છે જેણે નબુખાદનેસ્સાર રાજાને અટકાવી રાખ્યો છે એ પ્રદેશનો મોટો નાશ થશે. એ વાત પણ ત્યાં લખેલું છે. અને હવે હજકેલ તૂરની વિરુદ્ધ પણ પ્રબોધવાણી ઉચ્ચારે છે અને કહે છે કે એનો બહુ મોટો નાશ એ કરવામાં આવશે. અહીં આ જે તૂરના રાજાનું અભિમાન એ આપણે જોઈએ છે, એમાંથી આપણને જે શીખવા મળે છે તે એ બાબત કે અહંકાર એ સર્વત્ર વ્યાપેલ છે. અહંકાર સર્વત્ર બધે જ વ્યાપેલો છે. અને ઘણી બધી વખત આપણે ભારતીય સંસ્કૃતિમાં રહીએ છીએ, આપણી આસપાસની બીજી સંસ્કૃતિઓની કેટલીક દંતકથાઓ આપણામાં પણ જોડાઈ જાય અને આપણે ઘણી બધી વખત ખ્રિસ્તીઓ પણ એમ બોલી પડે કે અભિમાન તો રાજા રાવણનું પણ ચાલ્યું નથી. પરંતુ આપણી પાસે બાઇબલમાં એવા ઘણા બધા ઉદાહરણ રૂપ માણસો થઈ ગયા જેમણે બહુ જ અભિમાન કર્યું અને પછી એમની પડતી થઈ. ઘણા બધા એવા થઈ ગયા અને આપણને ખબર છે કે ગોલિયાદને પણ એના શરીરનું, એના બળનું અભિમાન હતું ને એને દાઉદે ધૂળ ચાટતો કરી દીધો હતો. અહીંયા આપણે જેના વિશે જોઈ રહ્યા છીએ એ તૂરનો રાજા કે જે એના વિશે એવું માનતો હતો, બીજી કલમમાં હજકેલ 28 ને બીજી કલમમાં લખ્યું છે એ પ્રમાણે એ પોતાને દેવ માનતો હતો. હું દેવ છું એમ તે માનતો હતો. અને જ્યારે વ્યક્તિ અભિમાની બને ને ત્યારે કંઈ પણ વિચારી શકે છે, કશું પણ વિચારી શકે છે. અને એ જ આ તૂરના રાજા સાથે બન્યું કે અહંકારી થઈ ગયો અને કહે છે કે હવે હું જ દેવ છું. એણે જે કંઈ પ્રાપ્ત કર્યું હતું, એણે વેપારથી અને એના રાજના કાવા દાવાથી ને બધું જે કંઈ એણે પ્રાપ્ત કર્યું હતું એના માટે થઈને એને એમ લાગતું હતું કે મારામાં તો દૈવીપણું છે. એમ કે છે કે હું ભર સમુદ્રમાં દેવના આસન પર બેઠેલો છું. અને આ ધન અને એની ભવ્યતાના કારણે આ રાજા એ અહંકારી બન્યો અને એની પાસે જે કંઈ હતું એના કારણે એ છકી ગયો. એવું આપણે અહીંયા જોઈએ છે. આજના સમયે પણ એવા ઘણા બધા લોકો છે કે જે તેમની પાસે છે એનાથી છકી જાય છે. જો કોઈની પાસે સારું ઘર હોય, બંગલો હોય તો એનું અભિમાન હોય, બેંક બેલેન્સ છે એનું અભિમાન હોય, ધન જમીનનું અભિમાન હોય, સારી કાર હોય એનું અભિમાન હોય છે. અને આજે અભિમાન કરવા માટે લોકો પોતાની ડિગ્રીઓનું અભિમાન કરે છે, પોતાના બાળકોનું અભિમાન કરે છે, પોતાના જ્ઞાનનું અભિમાન કરે છે. અને આજે આપણે જોઈએ છીએ કે જ્ઞાન એ સર્વત્ર એ ફેલાઈ ગયેલું છે. અને આપણે જે કંઈ હાંસિલ કરીએ છીએ એના માટે આપણને એ અભિમાન થઈ આવે છે. અહીંયા આ તૂરના રાજા વિશે આપણે જોઈએ છે કે એની પાસે જ્ઞાન હતું અને અહીંયા નોંધવામાં આવ્યું છે કે એની પાસે જે જ્ઞાન હતું એ તો કહે છે દાનિયેલ કરતા પણ વધારે એની પાસે જ્ઞાન હતું. કશું પણ એનાથી છૂપું નહોતું, એટલું બધું જ્ઞાન એની પાસે હતું. અને એણે વિચાર્યું કે હું જ્ઞાની છું, મારા પાસે દાનિયેલ કરતા પણ વધારે જ્ઞાન છે. અહીંયા આપણને વાતની ખબર પડે છે કે દાનિયેલના જ્ઞાનની કેટલી ચર્ચાઓ હતી કે કોઈક રાજા પણ એમ વિચારે કે દાનિયેલના કરતા વધારે જ્ઞાની હું છું. અને અહીંયા આપણે જોઈએ છે અને 27મા અધ્યાયમાં 28મા અધ્યાયની કેટલીક કલમો વાંચી, પણ 27મા અધ્યાયમાં એણે જે પ્રાપ્ત કર્યું છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યાં એ બધી બહુ જ વાતો લખી છે કે એણે વેપાર કરીને શું પ્રાપ્ત કર્યું. અને ત્યાં ઘણું બધું લખ્યું છે કે એ ઘણા ટાપુઓના લોકોના સોદાગર અને કહે છે હે તૂર, તું સૌંદર્યમાં સંપૂર્ણ છે અને તારી સરહદ સમુદ્રમાં છે અને તારા બાંધનારાઓએ તને પૂરેપૂરું ખૂબીદાર બનાવ્યું છે. આ બધી વાતો છે જેના કારણે આ તૂરનો રાજા અભિમાની થયો. પછી કહે છે કે તેઓએ તારા સર્વ પાટિયા સનીરથી આણેલા દેવદારના બનાવ્યા છે. તારે માટે ડોલ બનાવવા સારું તેઓએ લબાનોનના એરેજ વૃક્ષો લીધા છે અને હલેસા બનાવવા એરેજ વૃક્ષ બાસાનના એલોન કાશના બનાવ્યા છે. અને ઘણું બધું આખો અધ્યાય એના વિશે કે એણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે. અને આમાંની જ ઘણી બધી વસ્તુ એરેજ કાસ્ટ ને અને જે લબાનનના દેવદાર ને બધું પછી મંદિર માટે પણ આ રાજાએ મોકલવાની વાત કરી હતી. દાઉદ અને ખાસ કરીને સુલેમાનના સમયગાળામાં આ બધું એમણે પ્રાપ્ત કર્યું હતું. અને આ બધા માટે એણે પોતાના જ્ઞાનને જવાબદાર ઠેરવ્યું. એણે પોતે જસ લીધો, પોતાના જ્ઞાનનો એને અભિમાન થયું, એણે પોતે જસ લીધો અને પણ દેવનો મહિમા કર્યો નહીં, પોતાના દેવનો મહિમા કર્યો નહીં. અને હવે આપણે જોઈએ છે કે આજકાલ પણ ઘણા બધા લોકો વેપારમાં સ્માર્ટ હોવાનો દાવો કરીને જંપલાવે છે અને પછી નાદાર થઈ જાય, તૂટવાનું આવે અને નિષ્ફળતા હાથ લાગે. અને એવા ઘણા બધા કિસ્સા આપણે આપણા
આસપાસમાં જોતા હોઈએ છીએ. જ્યારે આપણે પરમેશ્વરને સોંપાઈએ આપણે આશીર્વાદિત થઈએ છીએ. જ્યારે પરમેશ્વર પર આધાર રાખીએ છીએ આપણે આશીર્વાદિત થઈએ છીએ. પરંતુ જ્યારે પોતાના જ્ઞાન પર, પોતાની સ્માર્ટનેસ પર આપણે આધાર રાખીએ ત્યારે આપણે પડીએ છીએ અને બહુ ભયંકર રીતે પડીએ છીએ, જ્યાંથી ઊભું થવું પણ મુશ્કેલ થઈ જાય. 26મા અધ્યાયની 2 થી 6 કલમોમાં જોવા મળે છે કે જ્યારે આ તૂરનો રાજા અને તૂરની પ્રજા, જ્યારે યરુસાલેમનું પતન થયું ત્યારે તૂરે યરુસાલેમની વિરુદ્ધ કહ્યું કે વાહ વાહ, જે નગરી પ્રજાઓનો દરવાજો હતો તે ભાંગી ગઈ છે, તે મારી તરફ પડી છે, હવે તે ઉજ્જળ થઈ છે, માટે હું સમૃદ્ધિવાન થઈશ. આ તૂર જ્યારે યરુસાલેમનો નાશ થયો ત્યારે કહે છે કે હવે દક્ષિણના રાજ્યો સાથે હું વેપાર મુક્ત રીતે કરી શકીશ, મારી સમૃદ્ધિ હવે વૃદ્ધિ પામશે. અને એવો વિચાર કરે છે. પણ પછી એ 6ઠી કલમ સુધીમાં લખ્યું છે, એ માટે પ્રભુ યહોવા કહે છે 26મો અધ્યાય અને 3જી કલમથી આગળ, એ માટે પ્રભુ યહોવા કહે છે કે હે તૂર, જો હું તારી વિરુદ્ધ છું ને જેમ સમુદ્રના મોજા ચડી આવે તેમ હું ઘણી પ્રજાઓને તારા ઉપર ચડાવી લાવીશ. તેઓ તૂરના કોટનો નાશ કરીને તેના બુરજો પાડી નાખશે. હું તેની ધૂળ પણ તે પરથી કાઢી નાખીને તેને ઉઘાડો ખડક બનાવી દઈશ. તે સમુદ્રમાં જાડો પાથરવાની જગા થશે, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે હું તે બોલ્યો છું અને અન્ય પ્રજાઓ તેને લૂંટી લેશે. તેની દીકરીઓ જે સીમમાં હશે તેઓ તલવારથી મારી જશે. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. આ ન્યાય શાસન તૂરની વિરુદ્ધ કહેવામાં આવ્યું અને તૂરનો રાજા યરુસાલેમની પડતી પર ખુશ થયો અને હવે તે જાણે કે એનો વેપાર વિસ્તારી શકશે, પરંતુ પરમેશ્વર એના પર અભિમાનની શિક્ષા લાવ્યા. યોએલ પ્રબોધકનું પુસ્તક 3જા અધ્યાયમાં તૂર માટે કહેવામાં આવ્યું છે કે તે યહૂદી શહેરોને લૂંટ્યા છે અને લોકોને ગુલામ તથા વેશ્યા તરીકે વેચ્યા છે, માટે તારા પર દેવનું ન્યાય શાસન આવ્યું છે. એ યોએલ પ્રબોધક દ્વારા પણ એ વાત કહેવામાં આવી હતી. અહીંયા તૂરના રાજાના અભિમાન વિશે આપણે જોઈએ છે. બીજી એક બાબત છે અહંકાર વિશે, કે અહંકાર એ કોઈક બીજાની અસર આપણા પર છે. એ જેમ આ કોરોના એક વ્યક્તિથી બીજા વ્યક્તિને લાગે છે, ચેપ લાગે છે ને આવે છે, એવી જ રીતે અહંકાર શૈતાન તરફથી આપણને મળેલો છે. જેમ કોરોના જે રીતે બીજા લોકો તરફથી આપણને પ્રાપ્ત થયો છે, એવી જ રીતે જે લોકો વાયરસનો ભોગ બન્યા છે એમને પ્રાપ્ત થયો છે, એવી જ રીતે અભિમાન પણ શૈતાન તરફથી બીજાઓમાં ચેપ લાગે છે. અને માટે આપણે જોઈ શકીએ છીએ કે તૂરનો રાજા એના અભિમાનમાં જ્યારે અભિમાન કરે છે ત્યારે એમાં કોઈકની અસર દેખાય છે. અને કોની અસર? તો શૈતાન. અને જેના વિશે મેં શરૂઆતમાં કીધું કે શૈતાન જે સૌથી પહેલું પાપ, અહંકારનું પાપ, એણે પોતે એમ માન્યું કે હું પણ પરમેશ્વરનો સરખો છું, મારામાં પણ એટલું જ્ઞાન છે, હું એટલો સુંદર છું અને મારી પાસે એટલું સામર્થ્ય છે અને મારું પણ ભજન થવું જોઈએ, એવું વિચારનાર શૈતાનની માફક આ તૂરનો રાજા પણ વિચારી રહ્યો છે. હવે આ હજકીલનું પુસ્તક 28મો અધ્યાય આપણે 10મી કલમ સુધી વાંચ્યું, પણ 11મી કલમથી 19મી કલમમાં જે વાતો લખી છે એ આપણે જોઈએ. અને ત્યાં 11 થી 19મી કલમમાં જે વ્યક્તિ વિશે દર્શાવ્યું છે એ કોઈ માણસ નથી, એ કોઈ માણસની વાત નથી. ત્યાં જે વાત દર્શાવી છે એમાં 13મી કલમમાં જુઓ તો ત્યાં નોંધેલું છે કે એદનવાડીમાં હતો. એ એદનવાડીમાં હતો ને કેવી રીતે હતો? તો કહે છે કે સુવર્ણ જડિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો સહિત, રત્નો એટલે માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસ્પિસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. અને તારી ખંજરીઓ તથા વાંસળીઓ એ કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિના દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે આ પ્રમુખ દૂતને બનાવવામાં આવ્યો ત્યારે આ રીતે એને બનાવવામાં આવ્યો હતો. એનામાં વાંસળીઓનો અવાજ હતો, ખંજરીઓનો અવાજ હતો અને બહુ સુંદર રીતે એને બનાવ્યો હતો કે એને એની સુંદરતાનું અભિમાન થઈ ગયું. અને એ એદનવાડીમાં હતો. આપણે જાણીએ છીએ કે હવાને ફળ ખાવા માટે શૈતાને લલચાવ્યો, એ સર્પ બનીને ત્યાં આવ્યો. અને અહીંયા એ જ વાત નોંધી છે કે એદનવાડીમાં તું હતો. પછી આપણે આગળ જોઈએ છે 14મી કલમમાં એ આચ્છાદાન કરનાર કરુબ હતો, એટલે કે પરમેશ્વરને જે આચ્છાદાન કરનારા દૂતો હતા એમાંનો એ, અને એ મુખ્ય અભિષિક્ત હતો. અને એ મુખ્ય અભિષિક્ત આચ્છાદાન કરનાર કરુબ હતો એવું ત્યાં નોંધેલું છે. 15મી કલમમાં જોઈએ તો કહે છે કે દુરાચાર રહિત હતો. પરમેશ્વરે બનાવ્યો હતો અને એને પવિત્ર બનાવ્યો હતો. એનામાં કોઈ પણ પ્રકારનો દુરાચાર નહોતો.
અને એ દૂત, એ પ્રમુખ દૂત, એ જેને લ્યુસિફર નામ આપવામાં આવ્યું છે, જેને ઘણા બધા લોકો લ્યુસિફરથી ઓળખે છે, એ લ્યુસિફરની વાત કે એનામાં કોઈ દુરાચાર નહોતું, પણ પછી 16મી કલમમાં લખ્યું છે દેવના પર્વત પરથી એને ફેંકી દેવામાં આવ્યો, દેવની હજુરીમાંથી એને ફેંકી દેવામાં આવ્યો. એ લ્યુસિફરે, એ પ્રમુખ દૂતે જ્યારે અભિમાન કર્યું અને એણે કેટલાક દૂતોએ પણ એની સાથે બળવો કર્યો અને એમને ત્યાં દેવના પર્વત પરથી, દેવની હાજરીમાંથી અને સ્વર્ગમાંથી એમને ફેંકી દેવામાં આવ્યા. 17મી કલમમાં લખ્યું છે કે જમીન દોસ્ત કરવામાં આવ્યો અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો. અને માટે જ આપણે આ શેતાનની ક્યારે ઉત્પત્તિ થઈ, શેતાનને ક્યારે બનાવવામાં આવ્યો, અથવા તો શેતાનની પડતી ક્યારે થઈ, એ પ્રશ્ન આપણા મનમાં ઘણી બધી વખત થાય છે. તો આપણે એ સમયગાળો કેવી રીતે જોઈ શકીએ કે એને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો, જમીન દોસ્ત કરવાની વાત આવી છે. એનો મતલબ એ થયો કે આ સૃષ્ટિની રચના થઈ પછી એની પડતી થઈ. અને એનો મતલબ કદાચ એમ પણ હોય કે પરમેશ્વરે આદમ અને હવાને પણ બનાવ્યા અને એ સમયગાળામાં આદમ હવા પણ એદનવાડીમાં રહેતા હશે ને બીજી તરફ આ દ્રશ્ય ભજવાયું હોય કે સ્વર્ગમાંથી હવે શેતાનને નીચે ફેંકી દીધો. કદાચ એમ પણ બને, હવે આવો સમયગાળો આપણા ધ્યાનમાં આવે છે તો એવું પણ બને કે પરમેશ્વર તો હવે માણસને બનાવે છે અને માણસને પોતાની સ્વરૂપ પ્રમાણે, પોતાના પ્રતિમા પ્રમાણે બનાવે છે, પોતાના જેવો બનાવે છે, એના પર બહુ પ્રેમ કરે છે, રોજે રોજ એને મળવા માટે એદનવાડીમાં આવે છે અને શેતાનને મરચા લાગ્યા હોય એવું પણ બને. શેતાન જે સર્વોપરી બનવા જતો હતો અને એને તો એમ લાગ્યું કે આ માણસોને તો અમારા બધા કરતા વધારે મહત્વ મળી રહ્યું છે, પરમેશ્વર નીચે જઈને માણસને જઈને મળે છે, એ મહત્વ એનાથી કદાચ સાંખી ન લેવાયું હોય અને એને એ ત્યાં અભિમાન કર્યું અને શેતાનને ત્યાં નીચે ફેંકી દેવામાં આવ્યો, ત્યાંથી ફેંકી દેવામાં આવ્યો અને એ જમીન દોસ્ત થયો. અને એ જ શેતાન વિશેની વાતો યશાયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય 12મી કલમથી 17મી કલમમાં પણ લખ્યું છે, જ્યાં એને પ્રભાતના તારા તરીકે સરખાવ્યો, ત્યાં એની સુંદરતા વિશેની વાત કરી છે. અહીંયા પણ એની સુંદરતા વિશેની વાત આપણે જોઈએ છે. અને એની પડતીનું કારણ એનું અભિમાન હતું. એ બંને શાસ્ત્ર ભાગોમાં આપણને જોવા મળે છે. અને એટલે ક્યારે એક્ઝેક્ટલી ક્યારે શેતાનની પડતી થઈ એ કદાચ માણસને બનાવ્યો એ પહેલા થઈ હોય કે પછી માણસ પણ ત્યાં હયાત હોય, આદમ અને હવા ત્યાં હતા ને એ કોઈક સમયગાળામાં શેતાનની પડતી થઈ. અને આ શેતાનને ખબર હતી કે પરમેશ્વર આદમ હવાને બહુ જ પ્રેમ કરે છે અને એટલે જ ત્યાં દખલ દેવા માટે, એટલે જ બંનેની વચ્ચે ભંગાણ સર્જવાના માટે એદનવાડીમાં આવ્યો અને હવાને ભમાવી અને ત્યાં પાપ કરાવ્યું અને પોતાનો ચેપ એ માણસને લગાડ્યો. અનાજ્ઞાનથી એ પોતે અહંકારના કારણે પરમેશ્વરને આધીન રહ્યો નહીં અને હવે માણસને પણ અનાજ્ઞાનથી બનાવી દીધો, એ ચેપ લગાડી દીધો, એ અહંકારનો ચેપ લગાડી દીધો. એ આપણને ત્યાં જોવા મળે છે. અને આ વિભાગ એ શેતાન વિશેની વાત કરે છે, શેતાનના અહંકારની વાત કરે છે, જે તેણે તૂરના રાજાને પણ ચેપી કર્યો. અને આપણા વિચાર અને આપણા કાર્યોને એ અહંકાર આપણા પર અસર કરે છે. હવાને ફળ ખાવાની લાલચ આપી પિતરને પણ આ શેતાને ગેરમાર્ગે દોર્યો તો એવું આપણે જોઈએ છે, જ્યાં ઈસુ ખ્રિસ્ત એને કહે છે શેતાન મારી પછવાડે જા, સીધી રીતે. એવી જ રીતે તૂરને પણ એ અહંકારનો ચેપ લગાડી, તૂરના રાજાને પણ. અને હવે આ સમય છે કે આપણે આપણી જાતોને ચકાસીએ, કેમ કે આપણામાં પણ અત્યારે જો કોરોના થયો હોય તો ટેસ્ટ કરાવો અને પોઝિટિવ આવે એટલે ખબર પડે. જો કોરોના થયો હોય એટલે ખાંસી થાય અને શરીરમાં નબળાઈ આવે ને ઇમ્યુન સિસ્ટમ વીક પડી જાય ને પછી હોસ્પિટલમાં એડમિટ થવાનું થાય. પણ આ અહંકાર જ્યારે પ્રભુના વચનો પ્રમાણે આપણા જીવનોને ચકાસીએ, આપણો ટેસ્ટ બાઇબલ ટેસ્ટ કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણો ટેસ્ટ થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણો ટેસ્ટ થાય, ત્યારે આપણને ખબર પડે કે આપણામાં પણ અહંકારનો રોગ લાગુ પડ્યો છે અને એ વાયરસ આપણામાં લાગુ પડ્યો છે. આપણે ચકાસવાની જરૂર છે કે શેતાનનો ચેપ મને તો લાગ્યો નથી ને. અને જો શેતાનનો ચેપ આપણને લાગે તો આપણામાં ખોટા વિચારો આવે, આપણું વલણ ખોટું થઈ જાય, આપણને ખોટી ઈચ્છાઓ જાગે. અને આ બધી ખોટી બાબતો એ શેતાનની અસર છે, એ શેતાનની અસર છે. અને આપણે બધા એક વાત કાન ખોલીને સાંભળી લેવાની જરૂર છે, અહંકારની શિક્ષા ભારે હોય છે. જો અહંકાર કરીએ છીએ તો એની બહુ મોટી શિક્ષા ભોગવવી પડે છે. અને તૂરના રાજાની વાત જે એને કહેવામાં આવ્યું, એને શિક્ષા થશે. અને ત્યાં લખ્યું છે કે તું પારકાઓના હાથથી 2 સુન્નતીઓના જેવું મોત પામશે, શરમજનક મોત પામશે.
એ જે આપણે આજના શાસ્ત્ર પાઠમાં વાંચ્યું એ પ્રમાણે. પછી 27મી કલમ 27મા અધ્યાયમાં 26મી અને 27મી કલમમાં પણ લખ્યું છે કે તારા હલેસા મારનારાને ભર સમુદ્રમાં લાવ્યા છે, પૂર્વના વાયુએ સમુદ્રની વચ્ચે તને ભાંગી નાખ્યું છે. તારું દ્રવ્ય, તારો સોદો, તારો માલ, તારા ખલાસીઓ, તારા સુકાનીઓ, તૂટફાટ દુરસ્ત કરનારા તથા તારો માલ વેચવા સાટવા વાળા, તારી અંદરના સર્વ સૈનિકો તથા તારી અંદરનું તારું આખું મંડળ તારા નાશને દિવસે સમુદ્રમાં ગરક થશે. બધું સમુદ્રમાં ગરક થઈ જશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પરમેશ્વર આ સમુદ્રનો ઉપયોગ કરે છે કે તૂરને એ ડૂબાડી દે, તૂરનો મોટો નાશ થાય, અને એ પ્રમાણે પરમેશ્વર અહંકારીની શિક્ષા લાવે છે. ને ત્યાં આપણે જોઈએ છે પ્રભુના વચનોમાં આપણે જોઈએ છે કે આ જે અહંકાર છે એની બહુ ભારે શિક્ષાઓ લોકો પર આવી પડી છે. ગોલિયાતે અહંકાર કર્યું ને દાઉદે એને બહુ ખરાબ રીતે મારી નાખ્યો, બહુ શરમજનક હાર આપી. આબશાલોમ, એને આપણે યાદ કરીએ કે એની પાસે લાંબા લાંબા વાળ હતા અને એના લાંબા વાળનું એને અભિમાન હતું, અને એનો નાશ કેવી રીતે થયો? તો કે છે ઘોડા પર સવાર થઈને જતો હતો અને એના વાળ ઝાડીઓમાં ફસાઈ ગયા અને એ લટકી ગયો અને ત્યાં એ મરી ગયો. અને માટે આપણે જો અભિમાન કરીએ છીએ તો એ અભિમાન આપણી પડતીનું કારણ બને છે. અને માટે જે કોઈ એમ ધારે છે કે હું દ્રઢ ઊભો છું, હું મજબૂત ઊભો છું, મને વાંધો નહીં આવે, હું નહીં પડું, એવા લોકોએ ખાસ કાળજી રાખવાની છે કે આપણે પડી ન જઈએ. અને આ 26મા અધ્યાયમાં એની ભવિષ્યવાણી કરવામાં આવી કે તારો નાશ થશે. એ પ્રમાણે પછી હજકીએલ તૂર અને આ જે શેતાનનું ન્યાય શાસન છે એ બંનેને સરખાવે છે. જે રીતે તૂરના રાજાનું અને શેતાનનો દેખાવ એ બંનેનું સરખાવ્યું, એ જ રીતે કે શેતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવે એમ જ તૂરને પણ બીજા રાજાઓની આગળ ફેંકી દેવામાં આવશે. શેતાનને અગ્નિની ખાઈમાં નાખવામાં આવશે. એ જ રીતે તૂરનો પણ એ અગ્નિથી એવો નાશ થશે કે એમાં ફરીથી કોઈ વસશે નહીં. આ બધું 20મી 21મી કલમમાં 26મા અધ્યાયમાં લખેલું છે. અને પછી ત્યારબાદ આ પ્રબોધવાણીઓ પછી જે બન્યું તે એથબાલ રાજાને તો નબુખાદનેસ્સાર રાજાએ હરાવ્યો, ત્યાં એને હરાવી દીધો હતો. અને પછી આ થોડા સમય પછી, અમુક વર્ષો પછી, એટલે કે ઈસવીસન પૂર્વે 332માં મહાન સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એણે પછી 2 વર્ષ સુધી તૂરને બાનમાં રાખ્યું, 2 વર્ષ સુધી બાનમાં રાખ્યું, અને તૂર શહેરનો ભારે નાશ કર્યો, આખું શહેર તોડી નાખ્યું, અને એનો બધો કાટમાળ એ સમુદ્રમાં નાખીને એક કોઝવે બનાવ્યો, એક મોટું પોર્ટ બનાવ્યું, અને પોર્ટ પર જવા આવવા માટે રસ્તો બનાવવા માટે આખા તૂર શહેરનો જેટલો પણ કાટમાળ હતો એ દરિયામાં નાખ્યો. અને એક્ઝેક્ટ શબ્દે શબ્દ પરમેશ્વરનું વચન હજકીએલની પ્રબોધવાણી સાચી સાબિત થઈ કે બધું સમુદ્રમાં ભરવામાં આવશે. આખા શહેરનું બધું જે કંઈ હતું એ બધું સમુદ્રમાં ભરવામાં આવ્યું. અને આ મહાન સિકંદરે એ પ્રમાણે કર્યું. જ્યાં તૂર શહેર હતું ત્યાં હવે માછીમારો પોતાની નેટ જાળો ત્યાં સૂકવે છે. જે પ્રમાણે એ કલમમાં 14મી કલમમાં 26મી અધ્યાયની 14મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે, હું તને ઉઘાડો ખરક કરી નાખીશ, તું જાડો પાથરવાની જગા થઈ પડશે, તું ફરીથી બંધાઈશ નહીં. કેમ કે પ્રભુ યહોવા કહે છે કે હું યહોવા તે બોલ્યો છું. અને પરમેશ્વર જે બોલે છે તે કરે છે. એ આખું તૂર શહેર સમુદ્રમાં ગરકાવ થયું, એના પર કોઝવે બનાવવામાં આવ્યો, પોર્ટ પર જવાનો રસ્તો બનાવવામાં આવ્યો, અને નવું બંદર વિકસાવવામાં આવ્યું. પણ આ શહેરનો તો ભારે નાશ થયો. જેમ કોરોના આપણા શરીરમાં આવે તો આપણું ઇમ્યુન સિસ્ટમને ખરાબ કરી નાખે, વીક કરી નાખે, એવી જ રીતે અહંકાર જ્યારે આપણા શરીરમાં આવે છે ત્યારે આપણને પણ એ આપણામાં પડતી લાવે છે. માટે આપણે આપણા જીવન વિશે વિચારવાની જરૂર છે. કેમ કે અહંકાર આપણા માટે બહુ ઊંચું વિચારે, જે આપણે નથી કરી શકતા એવી વાતો પણ વિચારે છે. અને એટલે જ આપણે આ વિચારવાનો સમય આવી ગયો છે કે આપણે આત્મિક રીતે કેટલા ધનવાન છીએ. દેવ સાથે કદી રમત ના રમી શકાય, અને લોકો મને જુએ અને હું કહું તેમ કરે એવું આપણે વિચારતા હોઈએ તો આપણે આ ચેતવાની જરૂર છે. લોકો મારા તરફ દ્રષ્ટિ રાખે, હું જ કેન્દ્ર સ્થાને હોઉં, હું બધે છવાઈ જાઉં, હું કહું એમ લોકો કરે, એવું જો આપણામાં હોય, એવું વલણ આપણામાં હોય તો આપણને અહંકારનો વાયરસ લાગી ચૂક્યો છે. અને માટે આપણને જો જ્ઞાનનું, ડિગ્રીનું, ધનનું, સુંદરતાનું, નોકરીનું અભિમાન હોય તો એ વાયરસ આપણને લાગી ચૂક્યો છે. અને પાઉલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણવાની, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મહાનતા સામે બીજું બધું વ્યર્થ. બીજા બધાને હું કચરો જ ગણું છું કે જેથી કરીને હું ખ્રિસ્તને પામું.
ઘણી બધી કલમો આ અભિમાન વિશે પ્રભુના વચનમાં આપેલી છે. એ બધી જોવાનો આપણી પાસે સમય નથી. આજે અભિમાનના કારણે, ઈગોના કારણે ઘણા બધા કુટુંબો તૂટી રહ્યા છે, સંબંધો તૂટી રહ્યા છે. માટે છેલ્લે એક વાત કહીને આપણે અહીંયા પૂરું કરીશું કે આ અહંકાર શું કરે છે તે. એક કુટુંબ હતું ને ઘરમાં પત્નીની જવાબદારી કે બાથરૂમની સાફ સફાઈ, જેમ કે મોટા ભાગે વણ લખ્યો નિયમ હોય છે કે ઘરના કામકાજ પત્નીઓ કરે, એટલે બાથરૂમની સાફ સફાઈ ને અંદર સાબુ ખલાસ થઈ ગયો હોય તો બીજો મૂકવાનો, એ બધી જવાબદારી પત્નીની હતી. એક દિવસ પતિ બાથરૂમમાં નાહવા માટે ગયા અને જોયું તો ત્યાં નાહવાનો સાબુ નહોતો, કેમ કે ખતમ થઈ ગયો હતો. અને એક દિવસ એમને સાબુ વગર નાહવું પડ્યું. પણ એમને તો બહુ ગુસ્સો આવી ગયો કે આજે મેં સાબુ વગર નાહ્યો, એટલે બાથરૂમની બહાર આવીને તરત જ તાળું ક્યાં, બહુ જ ગુસ્સે થઈ ગયા અને કહે છે કેટલા દિવસથી બાથરૂમમાં સાબુ નથી, 1 અઠવાડિયાથી હું સાબુ વગર નાહું છું. જૂઠું બોલી રહ્યા છે, ગુસ્સો જૂઠું બોલાવે છે. અને એક દિવસ સાબુ વગર નાહવું પડ્યું, પણ એ કહે છે અઠવાડિયાથી કે હું સાબુ વગર નહીં રહ્યો છું. પત્ની આવે છે કે જૂઠું ના બોલશો, જૂઠું ના બોલશો, મેં તો સાબુ મૂક્યો હતો. કેમ કે પત્ની પણ 50% સાચી હતી કે અઠવાડિયાથી સાબુ નથી એમ નહીં, આજે જ નહોતો. અને આ સાબુની વાતથી બંને વચ્ચે ઝઘડો થયો, બંને વચ્ચે સંબંધો વણસી ગયા અને 7 મહિના સુધી બંને જણ જુદા જુદા રૂમમાં સૂઈ ગયા. 7 મહિનાથી એકબીજા સાથે વાત ના કરે, ખાવાનું ચૂપચાપ ખાઈને જતું રહેવાનું. એક સાબુનો ટુકડો, એમાં આટલી તાકાત કે પતિ પત્નીને અલગ કરી દે. એવું તે શું હતું કે આમ બન્યું કે એમના વચ્ચે કોઈ સંબંધ ના રહ્યો. એ સાબુનો ટુકડો નહીં, પણ એમની અંદર રહેલો ઈગો, એમની અંદર રહેલો ગર્વ, એમની અંદર રહેલો અહંકાર કે જેમને એકબીજાથી અલગ કરી દીધા. અને આ જ કારણથી, આ ઈગોના કારણે, અહંકારના કારણે આજે સંબંધો તૂટી રહ્યા છે, આજે કુટુંબો તૂટી રહ્યા છે, આજે સર્વત્ર દુશ્મનાવટ વધી ગઈ છે આ અહંકારના કારણે. આજે વિચાર કરવાનો છે. આવો આપણે પ્રભુની હજુરમાં નમી જઈએ, આપણી જાતોને ચકાસીએ, આપણી જાતોનો આ બાઇબલ ટેસ્ટ કરીએ કે આપણામાં એ શૈતાનનો વાયરસ અહંકાર તો ઘૂસી ગયો નથી ને, આપણામાં ઈગો સવાર તો થઈ ગયો નથી ને, આપણો અહંકાર આપણને પડતીમાં તો લઈ જઈ રહ્યો નથી ને. જેવી રીતે તૂરના રાજાનું પતન થયું, જેવી રીતે નબુખાદનેસ્સાર રાજાનું પતન થયું, જે રીતે ગોલિયાદનું પતન થયું, જે કોઈ અભિમાન કરશે એનો બહુ મોટો નાશ થશે, એની બહુ મોટી પડતી થશે. અને શૈતાન જે અગ્નિની ખાઈમાં નંખાવાનો છે એની સાથે અગ્નિની ખાઈમાં જવાનું થશે. માટે 7 ખતરનાક પાપોમાંનું એક પાપ એ અભિમાનનું પાપ. એનાથી આપણે દૂર થઈએ, પ્રભુની સહાય માંગીએ, પ્રભુના આત્માથી ભરપૂર થઈએ, પ્રભુ પાસે માફી માંગીએ અને પ્રભુને કહીએ કે આ અહંકારના પાપથી પ્રભુ મને દૂર રાખો, મને સુરક્ષિત રાખો, આ વાયરસથી મને સુરક્ષિત રાખો. આવો આપણે પ્રાર્થના કરીએ. અત્યાર સુધી જો આપણે અભિમાન કર્યું છે, કોઈ પણ વાતનો ગર્વ આપણા મનમાં આવી ગયો છે, તો પ્રભુ પાસે માફી માંગીએ. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. થોડી પળો પ્રાર્થનામાં આપણે પાપની કબૂલાત કરીશું અને ત્યારબાદ રેવરન્ડ માર્ટિન ક્રિશ્ચન સાહેબ આપણને પ્રાર્થનામાં દોરશે. પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ અમારા જીવનમાં આવતા અભિમાનને કારણે કેવી રીતે જીવનનો નાશ થાય છે એ બાબત તમે તમારા સેવકની મારફત એમને બતાવી. અને જેઓએ અભિમાન કર્યું જગતની અંદર અને બાઇબલના પાત્રોમાં, તેઓનો કેવો નાશ થયો એ પણ પ્રભુ અમે જાણીએ છીએ. પિતાજી, અમારી પ્રાર્થનાને વિનંતી છે, તમારા વચનના પ્રકાશમાં જીવન જીવવાને માટે તમે અમારી સહાય અને મદદ કરો. અને આ જગતમાં અમે કંઈ જ નથી પ્રભુ, અમે અમારી જાતને એ રીતે મૂકીએ તેને માટે પણ પિતાજી તમે અમને તૈયાર કરો, એવી અમારી પ્રાર્થનાને વિનંતી છે કે જેથી કરીને પ્રેમાળ પ્રભુ તમારા પ્રેમમાં અને તમારી કૃપામાં અમે આગળ વધીએ અને અમારા કરતાં બીજાઓને અમે અધિક ગણીએ, કે જેથી કરીને અભિમાનનો પાપ છે અમારાથી દૂર થાય. માટે અમે તમારી કૃપા માગીએ છીએ. કૃપાળુ અને દયાળુ પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીને, મંડળીના બધા જ કુટુંબોને પ્રભુ તમારો આશીર્વાદ આપો અને બધાને સંભાળજો.
અત્યારના સમયમાં, લોકડાઉનના સમયમાં જેઓ મુશ્કેલીમાં હોય, જેઓની જરૂરિયાતો છે, એ પણ પ્રભુ તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોરોનાને કારણે પ્રભુ જેઓ બીમાર છે, દિવ્યાબેન નડિયાદની અંદર, ઉર્મિલાબેન અને હસુબેન, તેમને માટે અમદાવાદમાં જેનિસનભાઈ માઇકલને માટે, અમદાવાદમાં હાટકેશ્વરમાં પ્રિયંકા પંકજભાઈને માટે, બહેરામપુરામાં સુનિલભાઈ ક્રિશ્ચનને માટે, ઓસ્ટિન અને પાઉલભાઈ કે જેઓ હાથીજા, સ્તુતિ કે જેઓ બહેરામપુરામાં છે, આ બધાના માટે પ્રભુ અમે તમારી કૃપા માગીએ છીએ. બધાને પ્રભુ તમે સાજાપણું પૂરું પાડો. નડિયાદમાં સિજલ આશીષ ક્રિશ્ચન, તેમને પણ પ્રભુ તમે બહુ ઝડપથી સાજાપણું પૂરું પાડો. અને બીજા વાલાઓ કે જેઓ અત્યારે કોરોનાના કારણે હોસ્પિટલમાં છે, ક્વોરન્ટાઇન છે, બધાને પ્રભુ તમે સાજાપણું આપો અને તમારી કૃપા નીચે રાખજો એવી ખાસ અમારી અંતઃકરણની પ્રાર્થના અને વિનંતી છે. અને આ પરિસ્થિતિમાંથી પ્રભુ તમે અમારા દેશને અને વિશ્વના તમામ દેશોને પ્રભુ તમે બહાર કાઢો એવી પણ અમે ખાસ વિનંતી કરીએ છીએ. અમારા કૃપાળુ અને દયાળુ પ્રેમાળ પ્રભુ, અમે તમારા પવિત્ર ચરણોમાં નમ્યા છીએ. ત્યારે રેવરન્ડ કનેલસ મેકવાન સાહેબના જીવનને માટે પ્રેમાળ પિતાજી અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં વર્ષો સુધી વિવિધ મંડળીઓમાં પ્રભુ તમે તેમને વાપર્યા, તેમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરી, ગ્રામ્ય મંડળીઓમાં અને શહેરી મંડળીઓમાં. અને ગઈકાલે પ્રેમાળ પ્રભુ તેઓ તમારી પાસે સદાના વિસામામાં આવ્યા. આણંદ ચર્ચમાં સેવા કરતા કરતા પ્રભુ તેઓ તમારી પાસે આવ્યા. અમે તેમના જીવનને માટે, સાક્ષીને માટે, તેમની ગજબની સેવાઓને માટે આભાર માનીએ છીએ. પણ આ સમયે તેમના પત્ની ઉર્મિલાબેનને માટે અને તેમના બાળકોને માટે પ્રભુ તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ તમે તેમને દિલાસો આપો, હિંમત આપો અને સતત પ્રભુ તમે તેમની સાથે છો એ તમારી હાજરીનો તેઓ અનુભવ કરે. અને આવનાર દિવસોમાં પ્રભુ દરેક સમયો અને સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં તેઓ તમારી કૃપા પામે, સહાય પામે, બળ પામે એવું પ્રેમાળ પ્રભુ તમે થવા દો એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. તમારા સમર્થ ભુજોમાં અમે સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના મારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. અને ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ મંડળીના તમામ ભાલાઓની સાથે, તમામ મંડળીઓની સાથે, તમામ સેવકો, સંતો, ભક્તોની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. તમારા બધાનો આભાર માનીએ છીએ. સંભાળજો, પ્રાર્થના કરજો અને ઘરોમાં રહેજો એવી પણ ખાસ વિનંતી કરવામાં આવે છે. થેન્ક યુ.